અમદાવાદ જિલ્લાના ભાજપ ઉમેદવારો જાહેર થયા। ભાજપે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કર્યા। જિલ્લાની નગરપાલિકાની પણ યાદી જાહેર કરાઈ। ધોળકા, બારેજા, વિરમગામ નગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી। તો હવે છેલ્લા 2 દિવસમાં ભાજપ હવે ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે, ત્યારે નગરપાલિકાના નામની જાહેરાત કરવામાં આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, એક યાદી જાહેર થઈ ગઈ, આજે બીજી યાદી જાહેર થઈ શકે? તો ગઈકાલે બપોર પછીથી ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કેટલીક નવી બનેલી મહાનગરપાલિકાઓની યાદી જાહેર કરવાનું શરૂ કર્યું છે। એમાં અત્યાર સુધી જોઈએ તો આજે વહેલી સવારે અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધી ટોટલ નડિયાદ મહાનગરપાલિકાની યાદી જાહેર કરી દેવામાં આવી છે। એ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લા પંચાયત, ખેડા જિલ્લા પંચાયત, વડોદરા જિલ્લા પંચાયત, દાહોદ જિલ્લા પંચાયત, વાવથરાદ અને અરવલ્લી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, આ જિલ્લાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને તમામ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એની યાદી જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં બાવળા તાલુકા પંચાયતની 18 સીટો, દસકોઈ તાલુકા પંચાયતની 28 બેઠકો, દેત્રોદ તાલુકા પંચાયતની 16, સાણંદ તાલુકા પંચાયતની 24, ધંધુકા તાલુકા પંચાયત છે એની 16 બેઠકોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। ધોળકાના પણ 22 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, વિરમગામના 20 ઉમેદવારો। આજે બાકીના જિલ્લાઓ અને મહાનગરોની યાદી છે એ જાહેર કરવા, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા, સુરત, મહેસાણા, વાપી, આ તમામ નવી મહાનગરપાલિકાઓ છે એ બાકી રહેલી 13 મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની યાદી આજે બપોર સુધીમાં અથવા તો બપોર પછીના સમય સુધીમાં ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે। એનું એકમાત્ર કારણ છે કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે બપોરે 3 વાગ્યા પહેલા ઉમેદવારી પત્રો ભરવા જરૂરી છે અને એટલા જ માટે આજે મોટા ભાગની યાદી ભાજપ જાહેર કરી દેશે। આભાર માહિતી માટે।